આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। 2 દિવસના આ ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હવે ગુજરાત પ્રવાસે આવશે। આવતીકાલે ગાંધીનગરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહેવાના છે। અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં પણ અમિત શાહ હાજરી આપશે। તો આ સમગ્ર કાર્યક્રમની જે રૂપરેખા છે એ આપને વર્ણવીએ। આ સાંજે 17 તારીખે સાંજે 4:30 કલાકે ગાંધીનગરના મહાનગરપાલિકાના નવનિર્મિત પ્રાથમિક જે આરોગ્ય કેન્દ્ર છે તેની તેઓ જે છે ત્યાં મુલાકાત લેશે। સાંજે 4:45 ચ રોડ પર નવનિર્મિત જે અંડરબ્રિજ છે તેનું લોકાર્પણ અત્યારે ગૃહમંત્રી કરવાના છે। ત્યારબાદ 17 તારીખે સાંજે 5 કલાકે પેથાપુરનું નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તેઓ કરવાના છે। ત્યારબાદ 17 તારીખના અલગ અલગ જે 3 કાર્યક્રમો છે। 17 તારીખનો ચોથો કાર્યક્રમ સાંજે 5:20 ગાંધીનગર મહાનગરપાલિકાના નવનિર્મિત કોલવાડા તળાવનું તેઓ જે છે તે લોકાર્પણ કરશે। 17 તારીખે સાંજે 5:30 કલાકે ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે। 18 તારીખના કાર્યક્રમ પર નજર કરો। અમદાવાદ અને મહેસાણામાં વિવિધ કાર્યક્રમો છે। જો અમદાવાદની વાત કરીએ અને ત્યારબાદ પછી મહેસાણાની પણ વિગતો તમને જણાવીશું। 18 તારીખે સૌથી પહેલાં તો જુઓ તમે સવારે 10:30 કલાકે અમદાવાદમાં ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે, કારણ કે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી છે ત્યારે તેઓ આ સમગ્ર મુદ્દે પણ નજર રાખશે। સાયન્સ સિટી ખાતે વિકસિત ભારતના નિર્માણમાં 18 તારીખે જે સહકારિતાની ભૂમિકાનું મહાસંમેલન છે તેમાં ખાસ અમિત શાહ હાજરી આપશે। ત્યારબાદ 18 તારીખે સવારે 11:15 વાગે આસપાસ મહેસાણામાં મંગુબાવાડી પાર્ટી પ્લોટ ખાતે નર્સિંગ કોલેજના નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન પણ જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે। 18 તારીખે બપોરે 1 કલાકે મહેસાણામાં રેડી ટુ કુક ફ્રોઝન પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે, કારણ કે ડીસા ખાતે જે રીતે બટાકાનું ઉત્પાદન થાય છે તો આ પ્લાન્ટ બહુ મહત્વનો। સાંજે ફરી 5:30 કલાકે અમદાવાદના એએમસી દ્વારા નવનિર્મિત પલ્લવ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવનાર છે। તો આ 17 અને 18 તારીખના અલગ અલગ કાર્યક્રમો આપ નિહાળો। 18 તારીખે સાંજે 5:45 કલાકે અમદાવાદ એએમસીના વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ અમિત શાહ કરવાના છે।